આગળ પ્રશ્ન છે, ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે. બે વસ્તુના ઘર્ષણ દ્વારા, મતલબ કે ઊન અને એક પોલિથીનના ટુકડાને ઘસવામાં આવે છે, તો પોલિથીન પર આટલા વિદ્યુત ભાર 3 × 10⁻7 કુલમ જેટલા ઋણ વિદ્યુત ભાર આવી રહ્યા છે. તો ઊન જે છે ધન ભારિત થયો અને પોલિથીન ઋણ વિદ્યુત ભારિત થઈ કહેવાય. આગળ કે છે, વિભાગ એ માં શું પૂછ્યું છે? સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઊનમાંથી પોલિથીનના ટુકડામાં કેટલા ઇલેક્ટ્રોન ગયા એ જોવાનું છે. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા? તો આપણે કહી દેવાનું કે ઊનથી પોલિથીન પર ગયા, કારણ કે પોલિથીન પર જે છે કેટલા વિદ્યુત ભારો આવ્યા? 3 × 10⁻7 કુલમ જેટલા ઋણ વિદ્યુત ભારો આવ્યા. ઓકે, તો સૌથી પહેલા લખવાનું. હવે આ પ્રશ્ન જે છે, આમ જોવા જઈએ તો સંખ્યા શોધવાની વાત છે, તો સંખ્યા વાળું પાસે આપણી પાસે સૂત્ર કયું છે? ક્વોન્ટમીકરણનું સૂત્ર જે છે Q = N, Q = Ne, બરાબર છે? ઓકે, તો વિભાગ એ માટે સોલ્યુશન Q = Ne, તો n ની સંખ્યા શોધવાની છે, તો Q ના છેદમાં E. વિદ્યુત ભારો કેટલા સ્થાનાંતરિત થયા છે? 3 × 10⁻7, તો 3 × 10⁻7 કુલમ. એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું? 1.6 × 10⁻19. હવે શું કરવાનું? 3 × 10⁻7, 19 ઉપર જાય તો વત્તામાં આપણે 19 લખી દેવાના, ભાગ્યા કેટલા કરવાના? 1.6, બરાબર. હવે 3 ભાગ્યા 1.6 કરવામાં આવે તો એ આવે છે 1.87, બરાબર. 19 માંથી 7 જાય તો 12, તો 10 ની ઘાત કેટલા આવશે? 12, બરાબર. તો કુલ આપણે એવું કહી શકીએ કે n બરાબર 1.87 ગુણ્યા 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન ક્યાં જઈ રહ્યા છે? આગળ જઈ રહ્યા છે. અથવા તો આપણે થોડા પૂર્ણાંકમાં લખવું હોય તો આપણે લખી દઈએ 187, 1 અને 2, તો આ 12 માંથી 2 જાય તો 10, તો 187 ગુણ્યા 10⁻10 જેટલા ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે, બરાબર છે? ઓકે, અહીંયા આપણે લખી શકીએ કે આટલા ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે. શેના પરથી શેના પર? તો કે ઊન પરથી પોલિથીન પર. પાર્ટ બી, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે? હા. કોઈ પણ પદાર્થ, માની લઈએ કે વિદ્યુત પદાર્થ A અને પદાર્થ B. અગર પદાર્થ A માંથી B માં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે, તો ઇલેક્ટ્રોનનું દળ આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોનનું દળ સામાન્ય છે 9.11 × 10⁻31 કિલોગ્રામ. આટલું ઓછું હોવા છતાં પણ આંશિક દળ તો સ્થાનાંતરિત થશે અને થશે. તો આપણે લખી શકીએ કે અગર એક ઇલેક્ટ્રોનનું દળ અથવા તો માસ ઓફ ઇલેક્ટ્રોન લખીએ આપણે 9.11 × 10⁻31 કિલોગ્રામ, બરાબર. તો આટલા જે દળ સ્થાનાંતરિત થાય તો આપણે લખીએ કે કુલ દળ બરાબર, તો n એટલે કે કેટલા ઇલેક્ટ્રોન ગયા છે અને સાથે સાથે ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું છે દળનું, તો n બરાબર કેટલા થઈ ગયા? 187 ગુણ્યા 10⁻10, માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલા? 9.11 ગુણ્યા 10⁻31. 31 માંથી 10 જાય તો 21, તો સૌથી પહેલા n જ લખી દઈએ, તો 10⁻21. 187 ગુણ્યા 9.11 કરવામાં આવે, 187 ગુણ્યા 9.11 કરવામાં આવે તો એ આવે છે 1703.57, બરાબર છે. તો હવે આપણે શું કરીએ કે દશાંશને આગળ વધારીએ, 1 2 3, તો 1.70 ગુણ્યા 10 ની, હવે આપણે ખસાવ્યા કેટલા છે? 1 2 અને 3, તો 3 જે છે ઓછા કરવાનો, ઓછા થશે કે આ જે છે વધવા જોઈએ, તો 10 ની માઈનસ કેટલા આવશે? 18, અને આ દળ છે તો આપણે શું લખીશું? કેજી. તો આપણે લખી શકીએ 1.70 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ. તો આટલું દળ જે છે ઊનમાંથી પોલિથીનમાં ટ્રાન્સફર અથવા તો સ્થાનાંતરિત થયેલ એ આપણે કહી શકીએ. ઓકે.